બોટાદના સાળંગપુર ધામમાં સોનાના વાઘામાં સજા છે કષ્ટભંજન દેવ। હનુમાન જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન દેવને સોનાના વાઘા અર્પણ કરાયા હતા। દાદાને 8 કિલોગ્રામ સોના અને રત્નોથી જડેલા વાઘાનો શણગાર કરાયો છે। 100 જેટલા સોની અને 22 ડિઝાઇનરે અલૌકિક વાઘાનું નિર્માણ કર્યું છે। એક વર્ષમાં 1050 કલાકની મહેનત બાદ આ દાદાના વિશેષ વાઘા તૈયાર થયા છે। પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા વાઘામાં હીરા અને રત્નોનો સમાવેશ કરાયો છે। રૂબી, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડીને આ ખાસ વાઘા તૈયાર કરાયા છે। કષ્ટભંજન દેવના દરબારમાં આવીને હનુમાનજીના જન્મદિવસની ઉજવણી સૌ કોઈ કરવા આતુર હોય છે। કેટલાક વ્યક્તિઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો અને આજના સ્વરૂપ વિશે, આજના દર્શન વિશે શું માનવું? હું અમદાવાદથી આવી છું સ્પેશિયલ। આજે સવારે મંગળા દર્શન બી મેં કર્યા, એ પણ એટલા સરસ હતા। અને અત્યારે તો સોનાના વાઘા જે પહેરેલા છે ભગવાને, એ એટલા ફાઇન છે, જાણે આપણે ભગવાન સામે દર્શન કરીએ તો એવું લાગે છે કે આપણી સાથે એ વાત કરે છે। તમે જાઓ સામે તો એમ લાગે કે ભગવાન તમારી સાથે હસે છે, તમારી સાથે વાત કરે છે, એમ એટલું ગ્લો ફેસ લાગે છે। સામાન્ય દિવસના દર્શનમાં અને આજના દર્શનમાં શું ફરક લાગે? બહુ જ ફરક છે। સામાન્ય દિવસે આવો અને આજે આવો તો એમ લાગે કે સપોઝ ભગવાન જ તમારી સાથે, તમારી સમર્પણ ઊભા છે અને તમારી સાથે વાત કરે છે। આપ કેટલા સમયથી અહીં આવો છો અને હનુમાન જયંતિ પર આપ અગાઉ પણ આવ્યા છો? હા, હું અગાઉ આવી છું, 7 વર્ષથી આવું છું ને હનુમાન જયંતિ સ્પેશિયલ કરવા આવું છું। દર પૂનમ ભરવા માટે આવું છું અને આ પૂનમની તો દર વર્ષે રાહ જોતી હોય। આખા વર્ષમાં સૌથી બેસ્ટ પૂનમ હોય તો આ, કેમ કે આ દાદાનો બર્થડે છે એટલા માટે। બધા પૂનમ કરતાં આ પૂનમ સૌથી મોટી છે અને હું આ પૂનમની રાહ જોતી હોઉં છું, કેમ કે દાદાને બર્થડે તમે કેટલા સમયથી આવો છો? દાદાના દર્શન અને આજનો માહોલ, ઉજવણી જોઈને શું લાગે? આજનો માહોલ બહુ જ મસ્ત છે અને આજનું જે વ્યૂ હતું બલૂન સાથે, એ બી બહુ જ એકદમ બ્યુટીફુલ હતું। એટલું બ્યુટીફુલ ક્યારે નહીં કોઈના સેલિબ્રેશન। હા, બહુ જ। ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે અને તેમાં પણ યથાશક્તિ અનેક ભેટ સોગાતો દાદાને અર્પણ તો કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં દાદાના જન્મદિવસે તેમને હેપી બર્થડે કરવાનું કોઈ પણ ભક્ત ચૂકતો નથી। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો હનુમાન જયંતિના પગલે સાળંગપુર ધામમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કષ્ટભંજન દેવના 8 કિલોથી સોનાથી બનાવેલા અલૌકિક વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સંતોના માર્ગદર્શન હેઠળ બનાવાયેલા આ વાઘામાં 3D વર્ક, બિકાનેરી મીણો, પેઇન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરાયો છે। એક વર્ષના લાંબા સમયગાળા બાદ બનાવાયેલા આ વાઘાથી શણગાર કરાતા કષ્ટભંજન દેવના સ્વરૂપમાં એક અનેરી દિવ્યતાની ઝાંખી થઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે મંગળા આરતી અને આતશબાજીથી કષ્ટભંજન દેવના વધામણા કરવામાં આવ્યા। આજે સાળંગપુર ધામના મંદિર શિખર પર 108 ધજા ચડાવવામાં આવશે, ત્યારે મંદિર પ્રાંગણમાં 1 લાખ બલૂન ડ્રોપ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મદિવસ મનાવવામાં આવશે। હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશેષ રીતે વાઘા તૈયાર કરવામાં આવ્યા અને આજના દિવસે સુવર્ણ વાઘા ભગવાનને મંદિર પ્રશાસન દ્વારા અર્પણ કરવામાં આવ્યા। મહત્વની બાબત છે કે આખરે 8 કિલો સોનામાંથી પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા આ તૈયાર કરવામાં આવ્યા હતા। 100 જેટલા સોની દ્વારા 22 ડિઝાઇનર આર્ટિસ્ટ દ્વારા ટીમની મહેનત હતી, જે ટીમની મહેનત દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા, સુવર્ણ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા। 1050 કલાકની મહેનત બાદ, એક વર્ષના લાંબા સમયગાળા બાદ આ વાઘા તૈયાર થયા છે। પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘા રિયલ ડાયમંડ, રૂબી અને સ્ટોન સહિતના અલગ અલગ હીરા જડવામાં આવ્યા છે। સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ આ ઝીણવટ ભરી જે બારીકાઈ કહી શકાય તે પ્રકારની ડિઝાઇનમાં 3D વર્ક અને બિકાનેરી મીણો પણ લગાવવામાં આવ્યો છે અને આ અલગ અલગ પ્રકારના વર્ક સાથે, બારીક કારીગરી સાથે આ વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા, જે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાનને અર્પણ કરાયા। કેમેરામેન રોહન સાથે જિગ્નેશ પટેલ, TV9 સાળંગપુર।